આજરોજ તલાળા તાલુકામાં આવ્યો હતો ને રોજગારીની વાત સાંભળવા આવ્યો. રોજગારીમાં આજે બે વસ્તુ નવીન મને મળી, જેમાંથી એક લોકલ રોજગારી મળવી જોઈએ એવી એક ડિમાન્ડ તમામ જગ્યાએ ત્યાંથી આવી. ટુરિઝમ બિઝનેસ ઘણો મોટો અહીંયા છે અને હોટલ્સ હોય, રેસ્ટોરન્ટ્સ હોય, તેમાં લોકલ માણસો ઓછા રખાય ને બહારના માણસો વધારે કામ કરે છે એવી ફરિયાદ જનરલી તમામ જગ્યાએથી મળી. એવી હમણાં નવી શુગર મિલ જેને પ્રાઇવેટ આપેલી છે એની ભરતી પ્રક્રિયામાં મારી પાસે ફરિયાદ એવી આવી કે લોકલને બદલે માણસો બહારથી વધારે રાખે છે. ટૂંકમાં બે નવીન ફરિયાદો તાલાળામાં આવેલી છે. બાકી જનરલી વાતો જે આવતી હતી અલગ અલગ જાતની હજી ચાલુ છે મારી પાસે આવવાની. સોમનાથ જિલ્લાના 2 તાલુકા મેં આજે પૂર્ણ કર્યા છે. 4 તાલુકાનું કામ હજી પ્રોસેસ બાકી છે. જુનાગઢના પણ 4 તાલુકા મેં પૂરા કર્યા છે. હું માનું છું હજી આવતા મહિનાની અંદર આખો જિલ્લો, બંને જિલ્લા પૂરા થશે પછી હું માનું છું કે આપણે કહી શકશું કે કઈ જગ્યામાં રોજગારીમાં શું જરૂરિયાત છે, શું ઘટ છે, તો ક્યાં સિસ્ટમ સુધારવો તે કહેવાની સ્થિતિમાં આપણે આવી જઈશું. જવાહરભાઈ, ગીર સોમનાથમાં ઘણી બધી કંપનીઓ આવેલી છે અને જે બહારના લોકોને રોજગારી આપવામાં આવી છે તે બાબતે એ જ મેં વાત કરી કે જે મને વાત આવી એ જ મળી કે એ બહારથી રોજગારી માણસો આપે છે, એને બહારથી લઈ આવે ને બહાર જ રાખે છે અને એને કારણે લોકલ માણસો રોજગારી મળતી નથી. આ દુઃખ જનરલી જોવા મળ્યું. એક રેસ્ટોરન્ટથી માંડીને ઇન્ડસ્ટ્રી સુધીમાં જોવા મળ્યું છે. જે શુગર મિલ તમે વાત નહીં કરી, હું માનું છું એ પણ સિસ્ટમમાં ફરિયાદીમાં હું દાખલ કરીશ.